તો પછી હિમાલયમાં જે એક આ હોય તાર રાખવા. કેમ લાગે એક આ ને બી. આને આપણે કામ કરવું એ નો હાલે મમ્મી. તો ફાઇનલી આપણે પૂગી ગયા લગ્નમાં. આ બે હેલ્યું આવે કેમ છે બાકી ડેકોરેશન. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો 10 જેવું અને તમને લાગતું છે કે ઠેલાને ટાંગીને ક્યાં જતો હોય. થોડુંક કાગળિયાને લગતું કામ છે તો આપણે બાજુના સિટી માંગળમાં જવાનું છે અને આપણે હિનુને બેન આવીને તો એના માટે કપડાં લેવા જવાના છે. તો માંગળ જાઉં તો ગાડી ત્યાં ઘાટીને રાખી પણ લેખીમાં નહીં તૈયાર થઈ જ આવે તો થાય ને. હવે ટાઈમ થઈ ગયો 10 સવા 10 જેવો. તમે જલ્દી નીકળી જઈએ તો વહેલા પાછા ઘરે પૂગી જઈએ. હવે તો લેખીમાં તૈયાર થઈને આવે ને પછી આપણે મળીએ. ફાઇનલી તો આપણે આવી ગયા માંગળ કપડાની ખરીદી કરવા એનકા બેબીની. તો અહીંયા દુકાને ખરીદી ચાલુ કરી દીધી. સૌથી વધારે છે મને આ બેગ સિંગલું કેમ છે બાકી એક નંબરનું. તો પછી એમાં એવું હોય ને તો પછી હિમાલયમાં જે એક આ હોય તાર રાખવા. કેમ લાગે એક આ ને બી. બરોબર. હાથો એમ તેમ થતા હોય લાગે કેમ લાગે. હાલો એટલા બધી કપડાં લેવાઈ ગયા અને ધ્યાન રાખવા બેહેડું. હિમાલયનું પીઠ છે. આમાં નાની જોતી હોય. આ લેખીમાં એમ કે ઢીંગલો લઈને ઉયો હતા. આને આપણે કામ કરવું એ નો હાલે મમ્મી. આ કાચ તોડીને કોઈક લઈ જાય. હા ઢીંગલો છે બાકી કાયદેસરનો. વાળ બાળ નથી કઈ. હાલો કેટલુંક લેવાનું છે? હા લેવા જો કે લેખીમાં અહીંયા ઢીગલો કર્યો બધે લઈ લઈને. એકાદા રમુકડા લઈ લે સોના. રમુકડા લઈ લે કે હાલો તો બીજું થઈ ગયું રેડી. કેટલા છે પાછળ લખી લઈ છે અહીંયા 10,400. અલ્યો ભાઈ. હાલો તો બધી ખરીદી કરીને અમે માલ સામાન છે ને બધું જેટીમાં મૂકવાનો હાથમાં પડ્યો ને ફોરડી પડી આપણી એમડી. હાલો ફટાફટ છે ને બધે માલ સામાન અંદર મૂકતા આવી ને પછી પાછા છે ને મમ્મીને બધા અંદર ખરીદી કરવા દે ને ત્યાં જઈએ પાછા આપણે. તો અહીંયા આપણે ગાડી પડી પાર્કિંગમાં. અહીંયા તો ગંદકીવાળો જ તે વાત જવા દો એવો ઊભા મહેનત. હવે તો ફટાફટ બધી માલ સામાન છે ને મૂકી દઈએ. લવ ઠીક પડી ગયું હેઠે. આ સેન્સરવાળો એક હોય ને તો કાંઈ હું જો હા ખુલ્લી જા ને ભાઈ. હાલો તો આ બધી માલ સામાન એટલો ભેગો કર્યો અહીંયા. હાલો તો ફાઇનલી છે ખરીદી થઈ ગઈ પૂરી અને આપણે માંગરોળથી નીકળી ગયા. હવે જે પણ મંદિર છે ત્યાં પૂગ્યા અને જલ્દી ઘરે પૂગી જાય કેમ કે હવે મમ્મીને ભેગું પાવાનો અને બાંધવાનો ટાઈમ થઈ ગયો. થોડુંક મોડું થઈ ગયું પણ હાલો જલ્દી પૂગી જાય. હાલો તો ખરીદી કરીને આવી ગયા ને બધા નાસ્તો કરવા બેસી ગયા બધા. એ મન તો દે એનું કામ હાઈ લે સંપલા લીધા લાગે. કોણ લઈ એવું માપના કોણ લઈ એવું સોનલ ફુયા હાઈલા. હાલો તો ઘરે પૂગી ગયા ને ગાડી આપણે અહીંયા જ રાખી કારણ કે પાછું આપણે જવાનું છે વેરાવળ સાઈડ. વેરાવળ સાઈડ એટલે આપણે અહીંથી 35 થી 40 કિલોમીટર થાય કેમ કે અહીંયા પણ આપણે લગ્ન છે હજી. હમણાં 2 દિવસ આપણે છે ને લગ્ન બહુ છે કેમ કે મારા શેડા બહુ મારા બાપાના બહુ શેડા અડે. શાબાશ બેટા. એટલે હમણાં જમણવાર બહુ ટૂંકમાં ચાલુ છે તો કંઈ વાંધો નહીં. તો કે તો સારું ને આપણે જમવા થાય. હાલો તો હવે બધા આમ આટા ફેરા કરે. ગાડી તડીકો આવી જરાક આગળ મૂકી દે ને 5 સાડા 5 થાય ને પછી આપણે નીકળીએ વેરાવળ બાજુ. હું અને આપણા સોનલબેન છે અને હર્ષા છે 3-4 જણા જાઉં તો જમતાઈશું. હાલો તો અમે થોડીક વાર પછી આપણે મળીએ ઘડીક વાર આટા ફેરા કરી લઈએ. તો હું હિનું અને આપણી ઈસુ ત્રણે જઈ ગામમાં કેમ કે આપણી હિંકી બેબી આવી ને એની બેન એની છઠ્ઠી છે આજ એને મૂકવા જાઉં ને મારે બીજા લગ્નમાં જવાનું છે એટલે લગ્નમાં ટૂંકમાં મારે લગ્નમાં થાય ને અહીં જવાનું છે આપણે વાહ વાયવી જવાનું છે લગ્નમાં. વાં લગ્ન છે ત્યાં નહીં આપણે વાં જ જવાનું
આ છે ને આપણે જાય છઠ્ઠીમાં પેલા એને મૂકતા આવીએ આપણે. હાલ બેસી જા કે તું હાંકી લે, હું હાલ બેસી જાઉં. તું હાંકી લે, હું બેસી જાઉં. હાલો ભાઈ ફટાફટ ગામમાં મૂકતા આવીએ આને. તો ફાઇનલી આપણે પૂગી ગયા લગ્નમાં. ડેકોરેશન તમને દેખાતું છે, જોરદાર છે બાકી ડેકોરેશન. આ બે અહીંયા આવે કેમ છે બાકી ડેકોરેશન કંઈ ઘટે કે નહીં. હાલો તો અહીંયા ગીત વાગે ને એટલે કોપીરાઇટ આવી જશે. અહીંયા ગીત વાગે એટલે કોપીરાઇટ આવશે એટલે જાજુ તો આપણે બોલી નહીં શકીએ. હાલો તો ફટાફટ નીકળી આવે. એ વિજયભાઈ તમે અહીં કેમ ભાઈ? અરે ભાઈ અમે વિજયભાઈ આવું ડેકોરેશન કાંઈ ઘટે નહીં. અમારા મયુરભાઈ તો એ કંઈ બોલશે નહીં કેમ કે હજી એને બધે રહ્યો. હાલે હાલો ભાઈ અંદર જાય ઘડી કીર્તન ખરા ગીત વાગે સાંભળી લે. અમારે વિજયભાઈ શું હે આ બીજા ખાય આ બે મેન વિજયભાઈ બે તો તેવું રાખ્યો યાર. હાલો તો ટ્રાય કરીએ આપણે બધું. તો અહીંયા ટ્રાફિક એ ફૂલ છે. શું કહે ભાઈ રેડી છે ને બધું? તો વાંધો નહીં બાકી ઘેર જઈને ખાઈ લેજો, ઉપાધિ ન કરતા. હાલો તો જો જમવાનું ચાલુ કરવા પેલા તમે ડીશ જોઈ લો. જગ્યા નથી હે વિજયભાઈ, એ જગ્યા નથી, હજી ઘણું લેવું હતું. હાલો તો હે ને જમી લઈ. ફાઇનલી તો હે ને આપણા સબસ્ક્રાઈબર ભાઈ આપણા મળી ગયા બામાવાળા છે, બાજુના જ ગામના છે જોકે એમ તો. શું કે ભાઈ મારા વિડીયો રેડી આવે કે? રેડી આવે ભાઈ. તો ભલે ભાઈ જોઈ લો વિડીયો. હાલો તો ભાઈ અમે લગ્નમાં એન્જોય કરી લીધું, મારે ઘરે જવાનું છે પાછું. ચાલે કે હાલો ભાઈ આવી ગયા સ્પ્રાઇટ આપણી. વિજયભાઈ જ્યુસ પીવું કે કરવાનું હોય કે આમ ભટકાવાનું હોય ગ્લાસ? કાકા ભટકાવો મારી ઇજ્જત વહી જાય. સમજ રહ્યો સમજ રહ્યો ના જોઈ લે બાકી. હાલો તો જોઈ લે બધે. રોમે રોમમાં દીવો થઈ ગયો ભાઈ. ગોવિંદભાઈ આવી ગયા. ગોવિંદભાઈ આ ગલાસું તો ભટકાવો. હા હવે રેડી. બીજા સબસ્ક્રાઈબર આવી ગયા. હવે સબસ્ક્રાઈબરો ભેગા થઈ ગયા મારે દાદા બધી. હાલો તો ફાઇનલી આજનો વ્લોગ તમને કેવું જરાક લાગ્યો જરાક લાઈક કોમેન્ટ શેર કરી દેજો. હાલો તો આજનો વ્લોગ કરી દઈએ આપણે, કાલે મળશું નવા વ્લોગ સાથે.